બનાસકાંઠાના ભાગળ ગામ સહિત રાજ્યમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે કથિત સંબંધોના કેસમાં ગુજરાત એટીએસની તપાસ વચ્ચે હિન્દુ સમ્રાટ તરીકે ઓળખાતા શશિકાંતભાઈ પંડ્યાએ તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. શશિકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું કે ગુજરાતમાં આવા પ્રકારના કથિત આતંકી કનેક્શન સામે આવવું સમગ્ર રાજ્ય અને દેશ માટે ચિંતાનો વિષય છે. ખાસ કરીને સરહદી બનાસકાંઠા જિલ્લામાં આવી ઘટના સામે આવતા સુરક્ષા એજન્સીઓએ કોઈપણ કડી બાકી રાખ્યા વિના ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. તેમણે સરકાર અને તપાસ એજન્સીઓને અપીલ કરતા જણાવ્યું કે કેસમાં જે કોઈ વ્યક્તિની સંડોવણી કાયદેસર પુરાવાના આધારે સામે આવે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ આરોપીઓના કથિત સંપર્કો, નેટવર્ક અને અન્ય સંબંધોની પણ નિષ્પક્ષ તથા વ્યાપક તપાસ કરવામાં આવે, જેથી જો કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી હોય તો તે પણ કાયદાના દાયરામાં આવી શકે. શશિકાંતભાઈ પંડ્યાએ ભારપૂર્વક કહ્યું કે આતંકવાદ સામે કોઈપણ પ્રકારની નરમાઈ ન દાખવવી જોઈએ અને દોષિતો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી સમાજમાં સુરક્ષાનો વિશ્વાસ જળવાઈ રહે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં તપાસ હાલ ગુજરાત એટીએસ દ્વારા ચાલી રહી છે અને અદાલતમાં ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તમામ આરોપીઓને કાયદાની દ્રષ્ટિએ આરોપી તરીકે જ ગણવામાં આવે છે. મિત્રો, આ તમારી વાત છે ખૂબ કહેવાય કે સરહદી બનાસકાંઠા જિલ્લો છે અને રાજસ્થાન અને પાકિસ્તાનને અડીને આવેલો જિલ્લો છે. બનાસકાંઠામાં આ પ્રકારની પ્રવૃત્તિ થાય એ કદાપી ચલાવી લેવામાં ના આવે. અને હું તો ખાસ કરીને પોલીસ તંત્ર, અમારા જિલ્લા પોલીસ અધિક્ષક કે એટીએસને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું કે આ જે જૈસે મોહમ્મદ સાથે જોડાયેલા હતા બે ભાણા અને એક મામા, આ જે ભાગર ગામમાંથી પકડાયેલા છે, એમનું જે કનેક્શન જોઈન્ટ થઈ રહ્યું છે, હું આજના દિવસે નામદાર કોર્ટને પણ ખૂબ અભિનંદન આપું છું કે એમણે 14 દિવસના જે એમના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો એ આ રિમાન્ડ જે 14 દિવસના મંજૂર થયા છે, તો એટીએસના અધિકારીઓ ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે, પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે 14 દિવસની અંદર કાંઈ ને કાંઈ એવું જરૂરથી બહાર આવશે કે આ જે પ્રકારના હિન્દુ નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા હતા, દેશની સુરક્ષાને ટાર્ગેટ કરી રહ્યા હતા, દેશના નેતાઓને કે ગુજરાતના હિન્દુ નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા હતા, મિત્રો આ પ્રકારની ક્યારે પ્રવૃત્તિ કરવાવાળાને ચલાવી લેવામાં ના આવે. અને હું તો આ આલિયા માલિયા જમાલિયાઓને સંદેશો સ્પષ્ટ કડક શબ્દોમાં આપવા માંગુ છું કે આ ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીની સરકાર છે. જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને જો કાયદો તોડ્યો તો તમે તૂટ્યા સમજી લેજો. નરેન્દ્રભાઈ મોદીનું આ ગુજરાત મોડેલ છે, અમિતભાઈ શાહ સાહેબનું આ ગુજરાત મોડેલ છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી કે દેશના ગૃહમંત્રીનું આ ગુજરાત છે. મિત્રો, અહીંયા જો એટીએસના અધિકારીઓ એટલા મજબૂત બેઠા છે કે આ પ્રકારના આતંકવાદી કૃત્યો કોઈ કરવાનો પ્રયાસ કરશે એ આજે નહીં ચાલે કે ક્યારે નહીં ચાલે, એના છોતરા કાઢી નાખવામાં આવશે. કાયદાની મર્યાદામાં રહો, એ જ આજના દિવસે મારો સંદેશો છે. દેશની સુરક્ષાને સહેજ પણ અટકચારો કરવાનો કે ખરોચ કરવાનો પ્રયાસ કર્યો છે કે ગુજરાતની સુરક્ષાને કે જિલ્લાની સુરક્ષાને કોઈ સહેજ બી ખરોચ કરવાનો પ્રયાસ કર્યો છે, તો આજે નહીં ચાલે કે ક્યારે નહીં ચાલે. અને કાયદામાં રહી અને ભાનમાં રહ્યો, એટલી જ મારી આપ સૌને આજે આ કૃત્યો કરી રહ્યા છે એવા લોકોને વિનંતી છે. અને પોલીસ તંત્રને અને ગુજરાત સરકારને, એટીએસ વિભાગને ખૂબ ખૂબ દિલથી આજના દિવસે અભિનંદન આપું છું કે એટીએસના માધ્યમથી જે અત્યારે બે ભાણા અને એક મામાને જે પકડી અને 14 દિવસના નામદાર કોર્ટે જે રિમાન્ડ આપ્યા છે, એ રિમાન્ડના અનુલક્ષીને હું એટલું જ જરૂરથી કહીશ કે અધિકારીઓ પૂરેપૂરી ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. કાંઈ ને કાંઈ આના કનેક્શનના જે તાર કાશ્મીર સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે એ 100% નીકળશે અને આ લોકોને બરોબર મેથી પાક મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, ડરવાની કોઈ જરૂર નથી. આ નરેન્દ્રભાઈ મોદી સાહેબને, અમિતભાઈ શાહ સાહેબને કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કે હર્ષભાઈ સંઘવી સાહેબની સરકાર છે. માટે ગુજરાતના લોકો આજે 25 વર્ષથી જે શાંતિનો અહેસાસ કરી રહ્યા હતા અને આવા જૈસે મોહમ્મદના જોગ આવા અટકચારો કરનારના આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો જો સહેજ પણ આ ગુજરાતની શાંતિને ઓરવાનો પ્રયાસ કરશે તો એને જડબાતોડ જવાબ આપવામાં આવશે. અસ્તુ ભારત માતા કી જય.